તારીખ 19/3/2025 બુધવારના ચિત્રોડ વિરમ મામાના ધામ ખાતે ભાગવત સપ્તાહનો શુભારંભ। સ્ટોરી રિપોર્ટ બાય વિનોદ સાધુ ભચાઉ। નમસ્કાર મિત્રો, સભ્ય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। અત્યારે હું આવ્યો છું વિરમ મામાના ધામમાં, ચિત્રોડ તાલુકો રાપર। સામખિયાળીથી સાતલપુર જવાનું એટલે વચ્ચે જે ચિત્રોડ બ્રિજ આવે એની નીચે આ દાદાની જગ્યા છે અને વર્ષોથી અહીંયા અન્નક્ષેત્ર ચાલુ છે। ગૌશાળા, ગાયોની સેવા થાય છે, કૂતરાઓને રોટલો, કીડિયારું એટલે આ નિત્યકર્મ છે અને વર્ષની અંદર ઘણા બધા એવા ધાર્મિક કાર્યક્રમો પણ થતા હોય છે, પરંતુ આ વખતે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને જે પણ ભાવિક ભક્તો છે, જે અમારા દર્શક મિત્રો છે, એમને અહીંયાના ભગત ભાઈ બાપા પૂજારી તમામને ત્યાંથી આમંત્રણ પાઠવવાના છે। કથાનું આયોજન છે, તો આપ સૌ અને સાથે સાથે દીપ પ્રાગટ્યની વાત કરવામાં આવે તો મોગલધામથી મોગલપુર બાપુ ચારણ વિશે ખબરાવથી આ કથાની અંદર દીપ પ્રાગટ્ય કરવામાં પધારનાર છે, એટલે અતિ આનંદ થાય। કારણ કે 16મી કથાની એક આ હીરો અવસર, એટલે આનો જેટલો બને એટલે અચૂક દર્શન મિત્રો લાભ લેજો। શું કહેશો ભાંજીભાઈ, કથા ક્યારથી શરૂ થાય છે અને બાપુ શ્રી મોગલપુર ચારણ વિશે અહીંયા પધરામણા કરવાના? જય મામાદેવની। મોગલધામ બાપુ ચારણપુર ઋષિ પધારવાના છે। શ્રીમદ ભાગવત નું આયોજન છે, એની અંદર દીપ પ્રાગટ્ય માટે, અને ખૂબ ખૂબ આભારી અમે રહેશું કે મોગલધામના ચારણપુરના બાપુ જે ચિત્ર મામાદેવ મંદિરે દીપ પ્રાગટ્યમાં પધારવાના છે અને પધારશે। બાકી તો હવે કઈ કથાની તારીખ કે કથા 19/3 માર્ચ મહિનો 2025 19/3 થી ચાલુ થશે અને 25/3 ના કથા વિરામ થશે। 26/3 ના યજ્ઞ છે અને કથાનું વિશેષ મહત્વ એ છે કે આ કથાની અંદર 108 ભૂદેવો પધારવાના છે અને ભૂદેવો જે 108 પધારવાના છે એમાં બીજ મંત્રનો જાપ જપવાનો છે અને બીજ મંત્રના 1.25 કરોડ જાપ અહીંયા જપાશે। તો આ જગ્યામાં પવિત્ર ધામના હિસાબે કે જે ગૌશાળા છે, ગાયને ચરો પડે, કૂતરાને રોટલો થાય, કીડીને કીડિયારો, કબૂતરને ચા અને કૂતરાને રોટલો અને ભૂખ્યાને ભોજન, જ્યાં ટુકડો ત્યાં હારી ઢુકડો, આવો અમારો ઉદ્દેશ છે। આ ઉદ્દેશને લઈ અને અમે હારીએ છીએ અને આ અમારી 15મી કથા છે અહીંયા શ્રીમદ ભાગવત, જે ઘરાણાના બાપુ રોહિત કુમાર પધારવાના છે શાસ્ત્રી તરીકે અને કાશીનો ભણતર કરેલ છે અને કાશી ભણી અને આવલ છે અને અહીંયાની કથા કઈક 10મી કથા છે। આ અંજભાઈ, ખાસ કરીને મારે વાત કરવી છે, બાપુ હંમેશા મોગલધામથી વાત કરતા હોય છે કે તમે કથા વંચાવો, પરંતુ નાના બ્રાહ્મણોનું ધ્યાન રાખો અને તમે વર્ષો વર્ષ જયારે પણ કથા કરાવો છો ત્યારે આવા, ભલે આમ તો બ્રાહ્મણ તો મહાન છે એને આપણે નાના ના કહી શકીએ, પણ આપણી દ્રષ્ટિએ જોવા જઈએ તો ક્યાંક આપણે એને નાના વક્તા ગણતા હોય છે, પણ આવા વક્તાઓનું તમે બહુ ધ્યાન રાખતા હશો। સાથે સાથે બાપુને પણ ગાય પ્રિય વાલી છે, તો ગાયોને પણ અહીંયા કોઈ પણ જગ્યાએ લાંબો હાથ કર્યા વગર 550 ગાયોનો અહીંયા નિભાવો થાય છે। હવે ગાયનો નિભાવો થાય છે મામાદેવની દયાથી, કારણ કે એમની ગાયો દકારની અંદરથી શરૂ કરી આ 10મું વર્ષ અમારી કને ગાયો છે અને 10 વર્ષથી આ ગાયનો નિભાવો થઈ રહ્યો છે, કારણ કે અમારું ટ્રસ્ટ નથી અને અમે પૈસા માંગવા પણ ક્યાં જતા નથી। એમ જે આવે છે એ દાતારો તરફથી મામાની દયાથી આવી જાય છે અને અમારો ગાડું રડે છે। જે દકાર પડ્યો ત્યારે અમારી કને 750 ગાયો લપ્યો અને 750 માંથી આજની તારીખમાં 350 ગાયો છે, જે બાકી ગાયો અમે 500 ગાયો રાપર પાંજરાપુરમાં મોકલી હતી, જે કે અમારાથી નતો થઈ રહેતો
અમારી પહોંચાણ નથી થતી, એટલે 500 ગાયો અમે રાપર પાંજરાપુર પાબુહરીમાં મૂક્યો અને અત્યારે હાલની તારીખમાં 350 ગાયો છે અમારી કને. અને ઈ જે અત્યારે હાલી રહ્યું છે એ બધું મામાદેવની દયાથી હાલી રહ્યું છે. અને રહી વાત ભૂદેવોની, કારણ કે ભૂદેવ જે છે એ પ્રિય છે, બ્રાહ્મણ છે એ પ્રિય કે બ્રાહ્મણના વચન સૂર્યની શાખ. એટલે જે બ્રાહ્મણ છે એમ મોગલપુરના બાપુ છે ચારણ, એટલે ગઢવી, એટલે દેવી પુત્ર કહેવાય. એટલે આપણે વંદન કરીએ છીએ બ્રાહ્મણોને અને બાપુને કે નમો બ્રાહ્મણ દેવાય ગો બ્રાહ્મણ હિતાય છે, જગદુ હિતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. જય મામાદેવની. વાત કરીએ છીએ આપણે સાથે સાથે અમલગામની પણ વાત કરશે, કારણ કે તમે જેમ વાત કરી એમ કે જે કરે છે એ મામા કરે છે. તો ત્યાં હવે તો ભાઈજીભાઈ એક રોજની આમ જોવા જાય તો 10 લાખ રૂપિયાની પડે આવક હોય છે, છતાં એ તમામ રૂપિયા પડક આપી દેવા અને રોજે રોજ જેમ તમને વાળું છે કોઈકને કંઈક ખવડાવવું, એમાં આ બે બીજા વૃત્તિ થાય. કારણ કે ત્યાં પણ ટ્રસ્ટ નથી, એ પણ ટ્રસ્ટ નથી, પરંતુ છતાંય ત્યાં મનુધર્મમાં મામાની કૃપા છે એ બધું એમ ચાલે છે. અને અહીંયા પણ મામાની દયાથી ચાલે છે. તો આ શું કહેશો? કારણ કે આ જગ્યા વિશે 1 રૂપિયો લેવો નહીં અને આટલું બધું હલાવું, કઈ શક્તિ એ કામ કરતી હોય? હવે આ શક્તિ તો જુઓ, કારણ કે દેવની દયાથી કામ કરે. અને બાકી તો હવે જે કોઈ પૂજારી જે મોગલ ગામ બાપુ છે દેવી પુત્ર છે, હવે એની બરોબરી અમારાથી ના થાય. અને અમે એક સાધારણ માણસ, કારણ કે અમે પૂજારી છીએ, પૂજા કરીએ, અને એ દેવી પુત્ર છે અને મોગલ ગામના મહાન છે. તો જે ઈ કરી રહ્યા છે એ બરાબર કરી રહ્યા છે. અહીંયા થકી થઈ ગયો, કારણ કે 1 રૂપિયો લેવો નહીં અને આવે તો એક રૂપિયો ઉમેરીને દેવો કે ભાઈ આ દીકરીને દઈ દેજો કાપડામાં. હવે એની મહાનતા છે. અમારી મહાનતા એ છે કે અમે આની દયાથી હાલી રહ્યું છે અમારું ગાડું. જે હાલી રહ્યું છે એ અમારું ગાડું મામાદેવની દયાથી હાલી રહ્યું છે. એટલે અમારી મહાનતા મામાદેવ છે, અમે નથી. અને ત્યાં તો મોગલ માની કૃપાથી જે બાપુ બેઠા છે, ચારણકુળના ઋષિ છે અને દેવ પુત્ર છે, એ એની મહાનતા છે. ચાલો ચિત્રોડ, ચાલો ચિત્રોડ. શ્રી વિરમ મામા ગૌશાળા ચિત્રોડ શ્રી દુધેશ્વરી માં તથા શ્રી વિરમ મામાદેવની દયાથી તથા સમસ્ત ભક્તગણના સહકારથી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે. કથાનું રસપાન કરવા તથા માતાજી અને મામાદેવના મહાપ્રસાદનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ છે. મામાની મોજમાં જોડાવા જરૂર પધારજો. શ્રી વિરમ મામાદેવના ભક્તગણો આપના આભારી છે. શ્રીમદ ભાગવત સપ્તાહ કથા પ્રારંભ ફાગણ વદ 5મ બુધવાર તારીખ 19/3/2025 સવારે 9 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી, બપોરે 3 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી. કથા વિરામ ફાગણ વદ 11 મંગળવાર તારીખ 25/3/2025 સાંજે 6 વાગ્યે. સ્થળ ચિત્રોડ બ્રિજ 3 રસ્તા હાઈવે રોડ ચિત્રોડ રાપર કચ્છ. સંપર્ક પૂજારી ભાણજી બાપા. મોબાઈલ નંબર 9998114306. લાઈવ પ્રોગ્રામમાં આશાપુરા ન્યૂઝના માધ્યમથી આપ જોઈ શકશો.